કતારગામમાં નાસિરનગર પર દાદાનું બુલડોઝર ફર્યું, દબાણો હટ્યા, બધી જ જગ્યાએ ચાલ્યું અને પછી એ ખબર પડે કે એ બુલડોઝર દાદાનું હતું જ નહીં. એટલે આખું ડિમોલિશન જે થયું એ અધિકારીઓ કહે છે કે અમે ડિમોલિશનની કામગીરી કરી જ નથી. તો પછી શું ભૂત આવીને આ ઘર તોડી ગયા? નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. કલ્પના કરો, એક સવાર તમે તમારા ઘરમાંથી બહાર નીકળો, થોડા કલાકોમાં જ તમારું આખું ઘર જે છે એ માટીમાં ભળી જાય. જે લોકો પોતાને સરકારના અધિકારીઓ કહી રહ્યા હતા તે આવે છે, પોલીસ બંદોબસ્ત સાથે આવે છે, જેસીબી લઈને આવે છે અને પછી બધું જ તોડી નાખે છે. અને પછી સરકારી તંત્ર એવું કહે છે કે આ કાર્યવાહી તો અમે કરી જ નથી. તો પછી આખરે નાસિરનગરના 100 થી 150 જેટલા મકાનો તોડ્યા કોણે? સુરતના કેસમાં ડિમોલિશનના કાટમાળ નીચે અનેક સવાલો દબાયેલા છે, જેના જવાબ ખૂબ જરૂરી છે. 29 મે 2026 સુરતના કતારગામના વિસ્તારમાં વેટ દરવાજા પાસે આવેલા નાસિરનગરમાં અચાનક ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે થોડા જ સમયમાં જેસીબીના મશીનો આવી ગયા અને પછી એક મકાનો તોડવાની કામગીરી થઈ. કોઈના ઘરની દિવાલો તૂટી, કોઈના ઘરનો દરવાજો તૂટ્યો અને પછી એક એક કરી અને એ બધાના ઘર તૂટી ગયા. પરિવારે પોતાનો સામાન બચાવવાની કામગીરી કરી, દોડધામ થયું. સ્થાનિકોનો દાવો છે કે લગભગ 100 થી 150 જેટલા કાચા અને પાકા મકાનોને તોડી નાખવામાં આવ્યા. ઘણા પરિવારો વર્ષોથી અહીંયા વસવાટ કરતા હતા. તેમના માટે આ માત્ર મકાન નહોતું, એમના આખા જિંદગીની એ મૂડી પણ હતી. પરંતુ અસલી કથા શરૂ ક્યાંથી થાય છે? ડિમોલેશન બાદ જ્યારે જે લોકો હતા જેમના ઘર તૂટ્યા છે એ અને વિપક્ષના નેતા ભેગા મળી અને સુરત મહાનગરપાલિકા પહોંચે છે જવાબ માંગવા માટે કે નોટિસ ક્યાં છે, કેમ અમારા ઘર તોડ્યા. તો જ્યારે એ ત્યાં જાય છે તો તંત્ર જે જવાબ આપે છે એ ચોંકાવનારા છે. નાસિરનગરમાં અમે કોઈ ડિમોલેશન કર્યું જ નથી. આ કાર્યવાહી સાથે અમારે કોઈ લેવા દેવા જ નથી. પાલિકાના અધિકારીઓએ એવો દાવો કર્યો છે કે એ દિવસે કોઈ પણ અધિકારી કે કર્મચારી એ સ્થળ પર હાજર હતું જ નહીં. જો પાલિકાએ ડિમોલિશન કર્યું જ ન હતું તો પછી લોકોની આંખો સામે જે મકાન તૂટ્યા એ કોણે તોડ્યા? જો અધિકારીઓ હાજર નહોતા તો પછી વાદળી શર્ટ પહેરીને આવેલા એ લોકો કોણ હતા? જો કાર્યવાહી સરકારે નહોતી કરી તો પછી પોલીસ બંદોબસ્ત કેવી રીતના મળ્યો? અને સૌથી મોટો સવાલ એ છે કે સરકારી મશીનરી જેવી દેખાતી આખી કાર્યવાહી એ કરવાની હિંમત કોનામાં આવી? આ સમગ્ર ઘટનામાં વધુ એક મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં પીઆઈ રાઠવાએ જવાબ આપ્યો. પોલીસ અને કોર્પોરેશન દ્વારા બંદોબસ્ત માટે કામગીરી કરવા માટેની મંજૂરી માંગવામાં આવી હતી, એટલે કોર્પોરેશને પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો. અર્થાત એક તરફ પાલિકા કહી રહી છે કે અમારો કોઈ સંબંધ જ નથી, બીજી તરફ પોલીસ કહી રહ્યા છે કે કોર્પોરેશને સુરક્ષા માંગી હતી. આ બંને નિવેદનો જે દેખાઈ રહ્યા છે એ વિરોધાભાસ છે અને બંનેથી સવાલ વધારે પેદા થાય છે. આ દરમિયાન સ્થાનિક સ્તરે બીજી ચર્ચા એ પણ થઈ રહી છે કે જે જગ્યાએ ડિમોલિશન થયું તેની બાજુમાં જ એક મોટા બિલ્ડરનો નિર્માણાધીન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. સ્થાનિકો અને વિરોધ પક્ષનો આરોપ છે કે રોડ પહોળો કરવાની દલીલ પાછળ જમીનની કિંમત વધારવા અને પ્રોજેક્ટને વધુ રોડ ફ્રન્ટ મળે એના માટે આ બધું જ થયું છે. એટલે એ આક્ષેપો થઈ રહ્યા છે. વિપક્ષ અને સ્થાનિક લોકોએ આક્ષેપ કરે છે. આ આરોપ હજુ આરોપ જ એટલે છે કારણ કે આની સાબિતી નથી થઈ અને આની પાછળ કાર્યવાહી થશે પછી એની સાબિતી થઈ શકે. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ અને કમિટીના બીજા લોકો જે હતા કોંગ્રેસના એ બધા જ કમિશનર અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં પત્ર આપવા માટે ગયા. એની પ્રક્રિયા પણ શરૂ કરી. પૂર્વ નોટિસ કેમ નથી આપી? કાર્યવાહી કોના નજર હેઠળ થઈ છે? બધા જ સવાલો શેષ છે. કોંગ્રેસનું કહેવું છે કે કાયદેસર ડિમોલિશન હતું તો નોટિસ ક્યાં છે? અને જો નોટિસ હતી તો પછી કાર્યવાહી કર્યા એ કયા કાયદા હેઠળ આ કાર્યવાહી કરી છે? ભારતમાં શહેરી વિકાસના નામે ઘણા બધા દબાણો હટાવવામાં આવે છે, ડિમોલિશન થાય છે, પરંતુ નાસિરનગરમાં થયેલું ડિમોલિશન એ ખૂબ અલગ એટલે છે કારણ કે અહીં વિવાદ માત્ર એ ઘર તૂટ્યા એનો નથી. અહીં વિવાદ એ છે કે તોડનાર કોણ હતું? જો તંત્ર નહોતું તો પછી એ કોણ? ભૂત આવીને તોડી ગયું? કાર્યવાહી કોણે કરી? જો તંત્ર હતું તો પછી એ જવાબદારી કેમ નથી લઈ રહ્યા? આજે નાસિરનગરના પરિવારો ખુલ્લા આકાશ નીચે પોતાનું ભવિષ્ય અને હવે આગળ એ શું કરશે એની ચિંતામાં છે. 100 થી 150 મકાન કોણે તોડ્યા એનો જવાબ જો તંત્ર પાસે નથી તો એક ઢાંકણી એમને લેવી જોઈએ કારણ કે આટલું બધું થઈ રહ્યું હતું, પોલીસ હાજર હતા અને છતાં તમને ખબર ન પડી કે ડિમોલિશન કોણ કરીને ગયું? આ કઈ વ્યવસ્થામાં આપણે જીવીએ છીએ કે જેમાં લોકોના ઘર તૂટી જાય, દબાણના નામે બધું જ હટી જાય અને તંત્રને એટલી ખબર ના પડે કે આ તો આપણે કર્યું જ નથી?
જો તંત્રએ નથી કર્યું તો પછી કોણે કર્યું છે એનો જવાબ આપવો ખૂબ જરૂરી છે. એ 100થી 150 લોકોના ઘર તૂટ્યા છે એને જવાબ આપવો ખૂબ જરૂરી છે કે આગળ હવે એમનું થશે શું.